ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડા ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે ગંભીર મારામારીની ઘટના છે। હા, જમીન વિવાદ અને અગાઉના મનદુખને લઈ એક જ પરિવારના લોકો વચ્ચે હથિયારો સાથે જીવલેણ હુમલો થયો હોવાની માહિતી મળી છે। હુમલામાં એક યુવકને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ આઈસીયુમાં સારવાર ચાલી રહી છે। ઘટનાને લઈ ગામમાં ચકચાર મચી ગઈ છે। ઉના પોલીસે ઘટના સ્થળ દોડીને તપાસ હાથ ધરી અને પોલીસની કામગીરી અંગે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। તો ઉનાના દેલવાડા ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે બબાલ સર્જાઈ। આ સાથે આપ દ્રશ્યો જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કે જે જમીન વિવાદ મુદ્દે એક જ પરિવારના બે જૂથ વચ્ચે મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો હુમલામાં યુવકને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। આ ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। ઉના પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે। અહીં જૂની અદાવત અને જમીન વિવાદ મુદ્દે મારામારી થઈ હતી। છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। તો જમીન વિવાદે એક જ પરિવારના બે જૂથ વચ્ચે મારામારી થઈ હોવાનું સામે